પ્રશ્ન નંબર 1, હિપેટાઇટિસ બી માટે કયો ટેસ્ટ વપરાય છે? તો જવાબ આવશે મિત્રો અગાર જેલ ડિફ્યુઝન ટેસ્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 2, કાનની પાછળની રેસની શરૂઆત કયા રોગમાં થાય છે? તો ઓરી રોગમાં જવાબ આવશે મિત્રો ઓરી. પ્રશ્ન નંબર 3, ઓરીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ચામડીની નીચે ઓરીની રસી આપવામાં આવે છે, એટલે કે સબક્યુટેનસમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, રૂબેલા જર્મન મિઝલ્સનો રોગકારક કોણ છે? તો જવાબ આવશે મિત્રો ટોગા વાયરસ. પ્રશ્ન નંબર 5, રેસ નીકળવાના દિવસ પહેલા લસિકા ગ્રંથિઓમાં સોજો કયા રોગમાં જોવા મળે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો રૂબેલા જર્મન મિઝલ્સ. પ્રશ્ન નંબર 6, સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે? વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો. તો જવાબ આવશે મિત્રો સૂક્ષ્મજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે 6 વિભાગમાં: વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને કૃમિમાં. પ્રશ્ન નંબર 7, વાયરસમાં પ્રોટીનથી બનેલા આવરણને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો કેપ્સિડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, રોગકારક સૂક્ષ્મજીવોના પ્રકાર કેટલા છે મિત્રો? આપણે આગળ જોયું સૂક્ષ્મજીવોને કેટલા વર્ગમાં વિભાજિત કરવામાં આવે, તો જવાબ આવશે 6, પરંતુ રોગકારક સૂક્ષ્મજીવો કેટલા? તો જવાબ આવશે મિત્રો 5. તમારો આન્સર અહીં ખોટો પડવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો. રોગકારક સૂક્ષ્મજીવો 5 પ્રકારના હોય છે અને સૂક્ષ્મજીવોના કેટલા વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 6. આ ખાસ નોંધ કરી લેવી. પ્રશ્ન નંબર 9, સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા નામ કોને આપ્યું? મિત્રો ખાસ સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા નામ કોણે આપ્યું? તો જવાબ આવશે મિત્રો એરનબર્ગ. પ્રશ્ન નંબર 10, ટ્યુબરક્લોસિસ ટેસ્ટની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો જવાબ આવશે મિત્રો વોન પિરકેટે 1907માં તેની શોધ કરી હતી.